નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના લોક સંસ્કૃતિના મુદ્દાને જ આગળ વધારીએ. એમાં એક નવો મુદ્દો એડ કરીએ. બહુ આધ્યાત્મિક મુદ્દો છે, મજા આવે એવો મુદ્દો છે. જો તમને આધ્યાત્મમાં રસ હોય, ભક્તિમાં રસ હોય, તો આ મુદ્દામાં તમને 100% મજા આવશે. આપણા સિલેબસ આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા હતા અને એમાં એક મુદ્દો હતો ગુજરાતની સંત પરંપરા અને તેની સમાજ અને ધર્મ પર થયેલી અસરો. એ મુદ્દો આપણે આજ જોવાનો છે. જો ગુજરાતની સંત પરંપરા, જ્યારે ગુજરાતને જરૂર પડી છે, જ્યારે આ દેશને જરૂર પડી છે, ત્યારે ગુજરાતી માટીનો એક માનવી ઊભો થયો છે અને આ રાજ્ય અને આ દેશને રસ્તો આપ્યો છે. એમાં પોતે સહજાનંદ સ્વામી હોય, દયાનંદ સરસ્વતી હોય, પ્રમુખ સ્વામી મહારાજ હોય, મહાત્મા ગાંધી હોય, વલ્લભભાઈ પટેલ હોય કે મોરારી બાપુ હોય. એ ભૂમિ છે અને એ ભૂમિ પર જે શૂરવીરો થઈ ગયા છે, જે સંતો થઈ ગયા છે, મારે એની વાત કરવાની છે. અને એમાં જે પહેલા સંત છે સહજાનંદ સ્વામી, 19મી સદીના આ સંત છે. 19મી સદીના સમજો. એટલે 19મી સદીમાં ગુજરાતની સ્થિતિ શું હતી? 19મી સદીમાં ગુજરાતમાં ગાયકવાડ શાસકો પણ ચોથના નામ પર ગુજરાતને લૂંટી રહ્યા હતા. પેશવા શાસકો પણ અલગથી લૂંટી રહ્યા હતા. મુગલ સત્તા, જે થોડા ઘણા રાજાઓ હતા, એમના ક્યાંક ને ક્યાંક સેનાપતિઓ અહીંયા ગુજરાતને લૂંટી રહ્યા હતા. અધુરામપુરા અંગ્રેજોએ કોઈ કસર ના બાકી ગુજરાતને છૂથવાની. જ્યારે પબ્લિકને કોઈ ચૂંથે ને, પબ્લિકનું શોષણ કરે, એને સાંભળનારું કોઈ ના હોય, ત્યારે પબ્લિક બે વસ્તુ કરે, ત્રણ વસ્તુ, સોરી. પહેલું, કાં તો કોઈ વ્યક્તિ આપઘાત કરે, રસ્તો અપનાવે. બીજું, ક્યાં તો લડી લે. ત્રીજું, આપઘાત બી ના કરી શકતા હોય, લડી બી ના શકતા હોય, ત્યારે એ જાય ભગવાન પાસે. અને ભગવાનમાં એ એટલો આધ્યાત્મિક થઈ જાય કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ક્યારે અંધશ્રદ્ધામાં કન્વર્ટ થાય એ ખબર જ ના પડે. એટલે 19મી સદીમાં જે ગુજરાતનો સમાજ છે, ચારે બાજુ અંધકાર હતો. કંઈક ને કંઈક નામ પર લોકો પ્રજાને લૂંટી રહ્યા હતા, રાજાઓ શોષણ કરી રહ્યા હતા. સમાજ અંધશ્રદ્ધાળુ થઈ ગયો હતો. દીકરીને દૂધ પીતી કરવાની રિવાજ ઘૂસી ગયો હતો, સતી પ્રથાનો રિવાજ ઘૂસી ગયો હતો, પશુ બલિનો રિવાજ ઘૂસી ગયો હતો. ટૂંકમાં ભગવાનને પામમાં બહુ અઘરા થઈ ગયા હતા. સાચું શું હતું એ લોકોને દેખાતું નહોતું. અને જ્યારે ગુજરાતમાં પરિસ્થિતિ હતી, અંધકારની પરિસ્થિતિ, ત્યારે એક વ્યક્તિ ગુજરાતમાં આવે છે અને આ ગુજરાતના લોકોને સાચો પ્રકાશ પૂરો પાડે છે, સત્યનો રસ્તો બતાવે છે. એ સહજાનંદ સ્વામી. યાદ રાખજો. જો સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. યાદ રાખજો, આ સંપ્રદાય છે. હવે સંપ્રદાય શું છે તમે એ પણ સમજી લો. ઉદાહરણ તરીકે ભગવાન શિવ, ઘણા બધા લોકો આમની પૂજા કરે છે. ભગવાન શિવ આંધળી રીતે માને છે, પણ શું એ જેટલા બી લોકો માને છે એ બધાના રસ્તા એક જ છે? ના. કોઈ એમને અઘોરી સ્વરૂપમાં પૂજે છે, કોઈ એમને લિંગના રૂપમાં પૂજે છે. જો કોઈ એમને અઘોર સ્વરૂપમાં પૂજે છે, કોઈ એમને લિંગના રૂપમાં પૂજે છે, કોઈ એમને ભૈરવના રૂપમાં પૂજે છે. પણ છેલ્લે તો એમને પામવાનું જ શું? ભગવાન શિવને. રસ્તા તમે જુઓ અલગ અલગ છે, સંપ્રદાય આ જ છે. મૂળ હેતુ તો એક જ હોય છે, ઈશ્વર સુધી પ્રાપ્તિનો, ઈશ્વરની પ્રાપ્તિનો. પણ ત્યાં સુધી પહોંચવા માટે જે અલગ અલગ રસ્તા અપનાવે છે, અલગ અલગ પૂજા પદ્ધતિઓ અપનાવે છે સંપ્રદાય. અહીંયા અઘોર સંપ્રદાય, લિંગાયત સંપ્રદાય, કાલામુખ સંપ્રદાય.
પહોંચવાનું એક જ જગ્યાએ છે પણ રસ્તા અલગ, તો એ અલગ અલગ રસ્તા થઈ ગયા, અલગ અલગ પૂજા પદ્ધતિઓ થઈ ગઈ એ સંપ્રદાય. તો સ્વામિનારાયણ સંપ્રદાય પણ એમાંનો એક છે. જો સહજાનંદ સ્વામીએ સ્થાપના કરી હતી, સમજો જે લખ્યું છે, સામાન્ય જનને પણ અંધકાર, અજ્ઞાન અને વહેમના જે ગૂંચવડામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે. જન્મ યાદ રાખજો, આ સંત પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દા કયા છે? તો કે કોઈ બી સંતો એમનો જન્મસ્થળ જોઈ લેવાનું છે, એમનું મૂળ નામ જોઈ લેવાનું છે. મેં આ પીડીએફમાં પણ એની ઉપર સૌથી વધારે ભાર મૂક્યો છે. ત્રીજું, એમનું કોઈ ઉપનામ જોઈ લેવાનું છે. ચોથું, એમની જન્મભૂમિ, કર્મભૂમિ જોઈ લેવાની છે. તો સહજાનંદ સ્વામી જો જન્મભૂમિ ઉત્તર પ્રદેશ, અયોધ્યા, છપૈયા ગામ. જો જન્મ છે ચૈત્ર સુદ નોમ, રામ નવમીના દિવસે એમનો જન્મ થયો હતો. એટલે પહેલું ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. બીજું ફેક્ટ, બાળપણનું નામ તમે જુઓ, ઘનશ્યામ હતું. અને ભારત ભ્રમણ કર્યા બાદ એવું કહેવામાં આવે છે કે તે નીલકંઠ બ્રહ્મચારી કહેવાય. નીલકંઠ બ્રહ્મચારી કહેવાય. માત્ર 18 વર્ષની ઉંમરે એમને ઘર છોડ્યું છે અને ફરતા ફરતા એ જુનાગઢમાં આવે છે. જુનાગઢ એટલે સાધુઓનું પીવર, સંતોની ભૂમિ. અને ત્યાં જુનાગઢમાં એક ગામ છે લોજ ગામ અથવા તો લોજપુર ગામ. જો અહીંયા એ સંત રામાનંદના હાથે દીક્ષા લે છે. સંત રામાનંદના હાથે દીક્ષા લે છે અને દીક્ષા આપ્યા પછી એ કહેવાય છે સહજાનંદ. નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામી, યાદ રાખજો. જુનાગઢમાં જ્યારે આવે છે, જુનાગઢ એટલે સિંહોનું સ્થાન ભાઈ, સમજો, ગીર, ગાડી ગીર. તો શરૂઆતમાં આ ધ્યાન તપ કરવા બેઠા હતા, નાના છોકરા જ હતા. ત્યારની આ સ્ટોરી છે. શરૂઆતમાં તો અમને કોઈ ઓળખતું નહોતું. તો ગામના લોકોને આવે અને અમને કહે કે બેટા એક કામ કરજે, કેમ કે નાના છોકરા છે, કે બેટા એક કામ કરજે, તું અહીંયા આખો દિવસ ભલે બેસ, પણ અહીંયા છે ને રાત્રે ના બેસતો. આ ગામની વાત છે કે અહીંયા રાત્રે ના બેસતો. કોઈ બી આવે આવું કે, કોઈ બી આવે આવું કે. કારણ શું હતું? તો કે રાત્રે છે ને સિંહો અહીંયા મનુષ્યનો શિકાર કરતા હતા. 3-4 સિંહો કે જે બી મનુષ્ય બહાર દેખાય એને ફાડી ખાય. એ બી મનુષ્ય બહાર દેખાય એને ફાડી ખાય. તો આ નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામીએ કીધું, એના મનમાં એ ઈચ્છા થઈ કે ભાઈ શું મારું મૃત્યુ જે છે સિંહોના હાથમાં છે તો ઉપરવાળાના હાથમાં છે. ઉપરવાળો જે કહેશે એ ફાઇનલ. હું કઈ એમના ડરથી મારી ભક્તિ ના છોડી દઉં. ગામવાળાએ બહુ સમજાયા પણ માને નહીં. ગામવાળા તો હાંસ પડતા ઘરમાં જતા રહ્યા અને આ એક ઝાડ નીચે સાધનામાં બેસી ગયા. અને રાત્રે જુઓ આ બ્રાહ્મણો જોઈ રહ્યા છે, જે તે સમયનો પુરોહિત વર્ગ છે, જોઈ રહ્યો છે. સિંહ આયા, કાયદેસર આયા, સમજો. પણ એ 18 વર્ષના છોકરામાં એટલી શાંતિ હતી, સમજો, એટલી પોઝિટિવિટી હતી કે જે ખૂંખાર સિંહ આયા હતા ને એમનો સ્વીકાર કરવા ખાલી હાથ મૂકી દીધો, હાથ ફેરવ્યો, સિંહ શાંત. પોતાની અંદર રહેલી ઉર્જા તમે જુઓ વ્યક્તિ કઈ રીતે ઉપયોગ કરી રહ્યો છે. શાંત થઈ ગયા. સિંહો આખી રાત એમની જોડે બેસી રહ્યા, કઈ જ ના કર્યું, એમની વચ્ચે એમને ભક્તિ કરી. આ નીલકંઠ વર્ણી છે, તમે જુઓ. અને પછી એમની વાહવાહી થવા લાગી, યાદ રાખજો. એટલે જુનાગઢના લોજપુર ગામની આ ઘટના છે. અને લોજપુર ગામમાં એમને દીક્ષા લીધી હતી રામાનંદના હાથે. અને યાદ રાખજો, રામાનંદજી પોતાનો એક આખો એક ફોલોવર હતા રામાનંદજીના. અને એમની જે વિચારધારા હતી, એમનો જે સંપ્રદાય છે એ કયા નામથી ઓળખાતો હતો? તો જુઓ, ઔધવ સંપ્રદાયના નામથી. પણ જ્યારે રામાનંદ વૃદ્ધ થયા એટલે એમને એ ઔધવ સંપ્રદાયની જવાબદારી નીલકંઠ વર્ણીને આપી, સહજાનંદ સ્વામીને આપી. અને એ જ અનુદાયી, એ જ સંપ્રદાય વર્ગ, ઔધવ સંપ્રદાય, આગળ જઈને સ્વામિનારાયણ સંપ્રદાયના નામથી બહાર આવ્યો. કેમ કે નેતૃત્વ કોણ કરે છે હવે? સહજાનંદ સ્વામી, યાદ રાખજો. અને પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગામે ગામ ફરી ફરીને સમાજમાં જેટલા બી કુરિવાજો છે, ધર્મમાં કેટલી બી અંધશ્રદ્ધા છે, એ બધી બહાર કાઢી છે અને ગુજરાતના લોકોને એક સત્યનો રસ્તો આપ્યો છે.
તો શું આ ગુજરાતના સમાજ અને ધર્મને આ સંતે કંઈ આપ્યું નથી? આપ્યું છે ભાઈ. આ અસર છે સહજાનંદ સ્વામી. યાદ રાખજો. વધી આગળ. હવે એમણે સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં 2 ગ્રંથો લખ્યા, તમને ખ્યાલ છે, શિક્ષાપત્રી અને વચનામૃત. આ સિવાય તેમણે અમદાવાદ અને વડતાલ ખાતે ગાદીની સ્થાપના કરી હતી. તો આ પહેલા સંત થઈ ગયા. યાદ રાખજો, સહજાનંદ સ્વામી. ગુજરાતના ધર્મ અને ગુજરાતના સમાજને શું આપ્યું છે? અંધકારમાંથી બહાર કાઢ્યો છે. એ એમનું યોગદાન છે. જન્મભૂમિ યુપી, કર્મભૂમિ જુનાગઢ ગુજરાત. પછી એક બીજા સંત છે ભાઈ, એમનું બી સમાજ અને ધર્મમાં બહુ મોટું યોગદાન છે ભાઈ, સ્વામી દયાનંદ સરસ્વતી. હવે આમની જન્મભૂમિ ગુજરાત હતી અને કર્મભૂમિ મુંબઈ હતી. સહજાનંદ સ્વામીની જન્મભૂમિ અયોધ્યા હતી, કર્મભૂમિ ગુજરાત હતી. જો મૂળ નામ મૂળશંકર કરસનદાસ તરવાડી. જન્મ 1824, મોરબીમાં આવેલું ટંકારા ગામ. યાદ રાખજો. અને મૂળ રૂપથી તેઓ શિવ ભક્ત હતા. અને એવું આ એક ઘટના છે કે જેના લીધે એમને મૂર્તિ પૂજા પરથી વિશ્વાસ ઉઠી ગયો. એક ઘટના છે. શિવરાત્રીનો ઉપવાસ કર્યો હતો. શિવના બહુ મહાન ભક્ત હતા, મોટા ભક્ત હતા. શિવરાત્રીનો ઉપવાસ કર્યો હતો તો શિવના મંદિરમાં જઈને પૂજા કરવા બેઠા કે આપણે પૂજા કરીએ. એ પૂજા કરી રહ્યા હતા, પુષ્પ ફળ બધું ચડાવી રહ્યા હતા. એવામાં એક ઉંદેડો આવ્યો. એ ઉંદેડો શિવલિંગ પર ચડ્યો અને જેટલા બી ફળ હતા ને, જેટલી બી ખાવાની વસ્તુઓ બધી ખાઈને જતો રહ્યો. તો હવે નાનો છોકરો છે, એમના મગજમાં એક સવાલ આવ્યો. એક સવાલ આવે છે કે આડી જેવું પૂજા કરી રહ્યો છું, એ શિવ પોતે મહાકાલ છે, પોતે રુદ્ર છે. તમે સમજો, સૃષ્ટિનો વિનાશ તેના હાથમાં છે, સર્જન પણ તેના હાથમાં છે. જો આટલા પાવરફુલ વ્યક્તિત્વની હું પૂજા કરી રહ્યો હોઉં તો એક ઉંદેડો મેં ધરાની પ્રસાદી ખાઈ ગયો. આ ઉંદેડાથી પોતાની જાતને બચાવી ના શક્યા. એક ઓબ્વિયસ નાનો છોકરો જે આપણે સવાલ પેદા થયા. પછી એમને મગજમાં આવ્યું સત્ય શોધવા કે ભાઈ ખરેખર સાચું શું છે. સત્ય આ નથી, મૂર્તિ પૂજા નથી, સત્ય બીજું કંઈક છે. એટલે સત્ય જાણવા માટે, ઈશ્વર શું છે એને જાણવા માટે એમને ઘર છોડ્યું. સમજો. જો ઉપવાસ તોડીને નક્કી કર્યું કે સત્યની શોધ કરવાનો સંકલ્પ કરે કે સત્ય શું છે, ઈશ્વર શું છે ભાઈ, કયા રૂપમાં આપણે પૂજી શકીએ. એમના માટે એમને ઘર છોડ્યું. યાદ રાખજો. અને ઘર ત્યાગ કરીને સૌથી પહેલા નર્મદા કિનારે ભ્રમણ કરતા કરતા ચાંદોદ પાસે એમને એક પૂર્ણાનંદ સરસ્વતી નામે એક સાધુ મળ્યા અને એમની પાસેથી એમણે દીક્ષા લીધી. સંન્યાસ ધારણ કરવાની દીક્ષા ક્યાંથી લીધી? સાધુ પૂર્ણાનંદ સરસ્વતી પાસેથી, ચાંદોદ પાસે. અને પોતાના ગુરુ કોને બનાવ્યા? તો મથુરાના અંધ વ્યક્તિ હતા વિરજાનંદ. એ વિરજાનંદને પોતાના ગુરુ બનાવ્યા. યાદ રાખજો. આગળ હવે એમને શેની વાત કરી છે જુઓ. તો એમને 1875માં મુંબઈમાં એક સંસ્થાની સ્થાપના કરી છે, આર્ય સમાજ. આપણે ઇતિહાસમાં મુદ્દો ડેપ્થમાં જોઈ ગયેલા છે. આ સિવાય એમને સૂત્ર આપ્યા છે કે વેદો તરફ પાછા વળો. વેદો તરફ એટલે જે ભારતીય સંસ્કૃતિ છે, એ ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વળો. ભારતીય શિક્ષણ છે, એ ભારતીય શિક્ષણ તરફ પાછા વળો. અને બીજું સૂત્ર એમને આપ્યું છે હિન્દુસ્તાન ભારતીયો માટે. આ સિવાય એમનો જે ગ્રંથ છે સત્યાર્થ પ્રકાશ અને વેદભાષ્ય. ઉપનામ એમને મળ્યું છે ભારતના માર્ટિન લ્યુથર. અને એવું કહેવામાં આવે છે કે ઇન 1883 જોધપુરના રાજા હતા. 1883માં રાજા જસવંતસિંહ ત્રીજાના સમયમાં એમના દરબારમાં ઝેર આપવાના કારણે એમનું અવસાન થયું હતું. તો સ્વામી દયાનંદ સરસ્વતીનું સમાજ અને ધર્મમાં યોગદાન શું એમને આહવાન કર્યું છે. કેમ કે અંગ્રેજો આવી ગયા હતા, અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ લાગુ થઈ ગઈ હતી, એટલે એમને આહવાન કર્યું છે કે ભારતીય શિક્ષણ તરફ પાછા વળો, તમારા મૂળિયા પકડો, તમારી સંસ્કૃતિને પકડો, તો તમે આગળ જશો. એમનો સંકલ્પ હતો અને સમાજ અને ધર્મને એમને આ વસ્તુ આપી છે. યાદ રાખજો.
આગળ વધીએ. શ્રીમદ રાજચંદ્ર યાદ રાખજો, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે. મેં સ્ટોરી કીધી હતી ગાંધી યુગ વખતે, જ્યારે અસહકારનું આંદોલન ચલાવ્યું હતું. જન્મ વવાણિયા ગામ, મોરબી. આ મોરબીના બીજા મહાનુભાવ. પહેલા હતા સ્વામી દયાનંદ સરસ્વતી. નાનપણનું નામ તમે જુઓ, લક્ષ્મીનંદન. મૂળ નામ હતું રાયચંદભાઈ. માતા પિતા તો કે દેવબાઈ અને રવજીભાઈ. યાદ રાખજો. નાનપણથી જેવું કહેવામાં આવે છે કે એમની યાદશક્તિ ભયંકર હતી. એકવાર વાંચી લે એટલે યાદ રહી જાય ભાઈ, તમે જુઓ. અને કૃષ્ણ ભક્તિ કરતા કરતા એવું કહેવામાં આવે છે. અને આમનામાં બે વિચારધારાના, મોટે ભાગે બે વિચારધારાથી પ્રભાવિત હતા. એક તો વૈષ્ણવ અને બીજું જૈન. બે વિચારધારાથી પ્રભાવિત હતા અને એમનામાં ગુણો પણ આમના જ ઉતર્યા હતા. એટલે ઓબ્વિયસ છે, એમનામાં જો ગુણો આમના ઉતર્યા હોય તો આ ધર્મના ગુણો ગાંધીજીમાં ઉતરે કે નહીં? કેમ કે એમના ગુરુ છે ભૈયા, સમજો. જે બી સાંભળે, જે બી ભજન સાંભળે, જે બી કીર્તન સાંભળે, એમના પપ્પા વતી એમને અક્ષરશઃ યાદ રહેતા હતા. અને જો 13 વર્ષના થયા ત્યારે એમના લેખ બુદ્ધિ પ્રકાશ નામે સામાયિકમાં છપવાયા હતા. બુદ્ધિ પ્રકાશ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા મેગઝીન બહાર પાડવામાં આવતી હતી. અને 8-8, 9-9 વર્ષની ઉંમર તો રામાયણ અને મહાભારતની ચોપાઈઓ કન્સર્ટ હતી ભાઈ, સમજો. 10મા વર્ષે તેઓ પ્રવચન કરી શક્યા અને એમને જે ગ્રંથ લખ્યા છે એ છે ગ્રંથમાળા, મોક્ષમાળા છે, નમિરાજ છે, આત્મ સિદ્ધાંત શાસ્ત્ર છે, અને એના ઉપનામ યાદ રાખજો, બહુ મહત્વનું છે, સાક્ષાત સરસ્વતી. અને આ વ્યક્તિનું સમાજમાં યોગદાન શું ભાઈ? સૌથી મોટું યોગદાન ગાંધીજી આપ્યા છે, યાદ રાખજો. આ સિવાય એમના માટે તમારે યાદ રાખવાનું છે આ ડેટા. જો, તેઓ સતાધાનમાં નિપુણ હતા. સતાધાન એટલે 100 જુદી જુદી ઘટનાઓને યાદ કરીને એક પણ ભૂલ કર્યા વગર તમારે એને બોલવાની છે. 100 જુદી જુદી ઘટનાઓ, વિચારો. એક પણ ભૂલ કર્યા વગર તેના ફરીથી રચના કરી, એના સતાધાન કહેવાય. એના કરતા હતા, ઘણી બધી વાર કરી છે આ વસ્તુ. એમની મેમરી પાવર કેવો હશે? અવસાન માત્ર 33 વર્ષની ઉંમરે રાજકોટ ખાતે. આ સિવાય એમના જે આશ્રમ છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, એ મુખ્ય આશ્રમ સાયલામાં છે, સુરેન્દ્રનગર. પણ એના સિવાય બી આ બધી જગ્યાઓ છે. વલસાડ છે, અમદાવાદ છે, ઇન્દોર છે, બોરીવલી, દેવલાલી વગેરે જેવા સ્થાનો પણ એમના આશ્રમ આવેલા છે. યાદ રાખજો, ગાંધીજી આમની દેન છે. ક્લિયર છે? પછી છે પૂજ્ય શ્રી મોટા. ભાઈ આ મહત્વના છે, કેમ કે આમનું મૂળ નામ વારે ઘડીએ પૂછાય છે. એટલે હું અહીંયા 1 સ્ટાર કરી દઉં છું. જો, આમનું મૂળ નામ છે ચુનીલાલ ભાવસાર, પણ આખું નામ છે ચુનીલાલ આશારામ ભગત. ભગત એટલે કે સરનેમ ભાવસાર છે. અને જન્મ ક્યાંનો છે? સાવલી, વડોદરામાં આવેલી જગ્યા, યાદ રાખજો. હવે આમનાથી શું શીખવા જેવાનું છે? આ સંતે ગુજરાતના સમાજ અને ગુજરાતના ધર્મને કયો પથ આપ્યો છે? તો જુઓ, એક તો ગાંધીજીના વિચારધારાથી પ્રેરિત થઈને એમને અભ્યાસ છોડી દીધો અને દેશ સેવામાં લાગી ગયા. અને બીજું સૌથી મહત્વનું, આ એક હિસ્ટીરિયા નામે માનસિક બીમારીથી પીડાતા હતા. ભાઈ શારીરિક પીડાઓ તો કોઈ એક વ્યક્તિ સહન બી કરી લે, પણ મેન્ટલ ઇન્સ્ટેબિલિટી, એ વ્યક્તિ પોતે હેરાન થાય અને આખો પરિવાર પણ હેરાન થાય. એટલે આ વ્યક્તિ કંટાળી ગયા હતા. એટલા કંટાળી ગયા હતા કે એમણે આપઘાત કરવાનું વિચાર્યું અને કર્યું બી ખરી, કૂદ્યા. પણ ખબર નહીં કુદરતે બચી ગયા. જો, નર્મદા નદીમાં જંપલાયું તો બચી ગયા, જીવનદાન મળ્યું. એમને જીવનની ખરેખર વેલ્યુ ખબર પડી. એટલે હવે એમણે આખું પોતાનું જીવન જે છે એ સમાજ સેવામાં આપી દીધું. જો, અને હવે પોતે જે વસ્તુથી પીડાતા હતા, માનસિક બીમારી,
એટલે એમણે ફોકસ પણ સમાજને એવા વર્ગ પર કર્યો, એવા વિદ્યાર્થીઓ પર કર્યો જે માનસિક રીતે પીડાતા હતા, બીમાર હતા. તો એવા વ્યક્તિઓને મજબૂત કરવા માટે, સામાન્ય કરવા માટે તમે જુઓ, વિદ્યાર્થીઓના માનસિક વિકાસ માટે તેમણે નિબંધ સ્પર્ધા, શિષ્યવૃત્તિ, સ્કોલરશિપ, પુસ્તકાલયની શરૂઆત વગેરે જેવા કાર્યો કર્યા. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીને 10 લાખનું દાન આપ્યું છે. કેમ? તો કે ગુજરાત વિશ્વકોશ, એક પ્રકારની ડિક્શનરી બનાવવા માટે, ગુજરાતી વિશ્વકોશ. આ સિવાય તેમણે જ્ઞાન ગંગોત્રી, કિશોર ભારતી, બાળ ભારતી જેવા ગ્રંથોની રચના માટે પણ ફંડિંગ કરેલું છે. આ એમનું યોગદાન છે સમાજ અને ધર્મ માટે. અને છેલ્લે યાદ રાખજો, બહુ મહત્વનો મુદ્દો છે, બહુ મહત્વનો. પૂછી લે કે નીચેનામાંથી કયા સંતે મૌન મંદિરોની સ્થાપના કરી? તો પૂજ્ય શ્રી મોટા. સાવલી, વડોદરા એમનું જન્મસ્થળ છે. અને ચુનીલાલ આસારામ ભગત એમનું મૂળ નામ છે. ક્લિયર છે? અને છેલ્લે એમને એમની પોતાની વસિયતનામામાં લખ્યું કે હું જ્યારે મરું ત્યારે જેટલું બી દાન લોકો કરે એ દાન મારા માટે મૂર્તિઓ બાંધવામાં ના કરતા, પણ એ જ દાનનો ઉપયોગ સ્કૂલ માટેના ઓરડા બંધાવવા કરજો. એટલું મોટું હૃદય છે આ વ્યક્તિનું. જો હરિઓમ આશ્રમ. ક્લિયર છે? પછી છે શ્રી રંગ અવધૂત, બહુ ફેમસ વ્યક્તિત્વ ભાઈ. જો નારેશ્વર તમે નામ સાંભળ્યું હશે, નારેશ્વર, શ્રી રંગ અવધૂત આશ્રમ અથવા તો નારેશ્વર ધામ, એ આમના નામ પરથી છે. જો જન્મ ક્યાં છે? તો કે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે. પિતા વિઠ્ઠલ અને માતાનું નામ રૂકમણી. એમના પિતાએ જ એમને સૌથી પહેલા એમનું હીર પારખ્યું હતું. હીર મીન્સ એક કેપેબિલિટી પારખી હતી એના બાપાએ કે આ કંઈક કરી શકશે. એટલે માત્ર 1.5 વર્ષની ઉંમરે જ, 1.5 વર્ષની ઉંમરે જ પાંડુરંગને, એમનું મૂળ નામ યાદ રાખજો, અહીંયા લખેલું જો, પાંડુરંગ વાલમ, એમને રામ નામનો ગુરુ મંત્ર આપ્યો હતો. 1.5 વર્ષની ઉંમરે, વિચારો, એમના પિતાએ રામ નામનો મંત્ર આપ્યો હતો. ત્યાંથી પછી એ ક્યારેય પાછા પડ્યા જ નથી. જો નાની ઉંમરે પ્લેગની બીમારીના કારણે પિતાની છત્રછાયા ગુમાવી, એટલે એ એમની માતા સાથે 8 વર્ષની ઉંમરે મહારાષ્ટ્ર આવ્યા. અને મહારાષ્ટ્રમાં એક આશ્રમ છે કોલ્હાપુર પાસે. જુઓ, અને આશ્રમ કોનો છે? તો કે દત્તાત્રેયના અવતાર એવા શ્રી નરસિંહ સરસ્વતીના સ્થાન, દત્તાત્રેયના નરસિંહ સરસ્વતીના સ્થાન નરસોબાની વાડીમાં, આ કોલ્હાપુરમાં આવેલી જગ્યા છે. અને ત્યાં આ 8 વર્ષના છોકરાને એક બીજા સાધુ મળે છે જેનું નામ છે વાસુદેવાનંદ સરસ્વતી. એ વાસુદેવાનંદ સરસ્વતી યાદ રાખજો, આ પાંડુરંગ વાલમના ગુરુ કોલ્હાપુરમાં છે એક મળે છે. એટલે આમનું જન્મભૂમિ કઈ છે? ગુજરાત, ગોધરા. કર્મભૂમિ કઈ છે? મહારાષ્ટ્ર. યાદ રાખજો. બધી આગળ જો, એકા દત્ત પુરાણના પારાયણ કરવા માટે, પારાયણ એટલે પાઠ કરવા માટે તેમણે નર્મદા નદીના કિનારે આવેલ નારેશ્વર ગામ પસંદ કર્યું. યાદ રાખજો, આ બહુ મહત્વનું છે. નર્મદાની 108 દિવસમાં પદયાત્રા પૂરી કરીને તે નારેશ્વરના સંત શ્રી રંગ અવધૂત તરીકે ઓળખાયા. એટલે યાદ રાખજો, એ નારેશ્વર ગામમાં એમનો આશ્રમ આવેલો છે, રંગ અવધૂત આશ્રમ અથવા તો નારેશ્વર આશ્રમ. અને એમને જે ગ્રંથો આપ્યા છે, ગુરુ લીલામૃત, અવધૂતી આનંદ, રંગહૃદયમ, વાસુદેવી સપ્તસતી, રંગતરંગ, અમર આરાધ્ય, પ્રશ્નોત્તર ગીતા અને દત્ત યોગ પદ્ધતિ. દત્ત મહારાજ ભાઈ 24 ગુરુ, 24 ગુરુ હતા એમના. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કમ્બાઈન અવતાર છે. જુઓ, દત્ત મહારાજ. પછી ભાઈ બહુ ફેમસ નામ ભક્ત જલારામ. આપણા માટે મારે કંઈ કહેવા જેવું હોય નહીં ભાઈ. જો આ એમનું મુખ્ય મંદિર છે, મેં ફોટો અહીંયા મૂકેલો છે, તમારામાંથી ઘણા બધાએ જોયું પણ હશે. જો જન્મ છે વીરપુર ખાતે, લોહાણા પરિવારમાં. એમના પિતાની દુકાને બેસતા હતા, પણ ત્યાં એમનું ધ્યાન લાગ્યું નહીં એટલે ભારત ભ્રમણ માટે નીકળી ગયા.
ભારત ભ્રમણમાં તો નીકળી ગયા 17 વર્ષની ઉંમરે. તમે જુઓ, કોઈ બી સાધુ સંત હશે, કોઈ બી મહાન રાજા હશે, એને બહુ નાની ઉંમરે ઠોકર લાગી હશે. તમે જુઓ, બહુ નાની ઉંમર, રાજાએ બહુ નાની ઉંમરે ગાદી પર આવ્યો છે, પછી એ તાકાતવર બન્યો છે. સંત બી તમે જુઓ નાની નાની ઉંમરે સમજી ગયેલા છે, નાની ઉંમરે એક્ટિવ હતા. અમુક તો એવા છે 30-35 ના થઈ જાય તોય ખબર નહીં પડતી શું કરવું. એમને સંત નહીં થવાતું, બી એમને સમ્રાટ નહીં થવાતું. એ ચેતના જાગ્રત હોવી જોઈએ. જો ના હોય તો કરવી પડે. 17 વર્ષની ઉંમરે જુઓ યાત્રા નીકળી ગયા. 2 વર્ષ પછી પાછા આવ્યા, અને પાછા આવીને ગુરુ કોને બનાવે છે? ભોજા ભગત અથવા તો ભોજલ રામ, આમનું બીજું નામ છે. અને 20 વર્ષની ઉંમર, હવે તમે વિચારો 20 વર્ષની ઉપર આપણે શું વિચારતા હતા ને આપણે શું કરતા હતા. અને આ સંત શું કરે છે? માત્ર 20 વર્ષની ઉંમર, આ શીખવા જેવું છે. તેમણે સદા વ્રતની શરૂઆત કરી. 24 કલાક 365 દિવસ અન્ન, ફૂડ એમને આપવું. જ્યાં આજે પણ કોઈ દાન સ્વીકારવામાં આવતું નથી, કોઈ રૂપિયો નહીં લેતા. 20 વર્ષની ઉંમરે જનસેવા એ પ્રભુ સેવા, અહીંયા સાર્થક થાય છે. પત્ની વીરબાઈમાં ભાઈ એ બી ખરેખર ભક્તાણી જતા એક પ્રકારના. અને તેમણે કહેલું વાક્ય જુઓ, હવે એમને વાક્ય શું કહ્યું છે કે આપો ટુકડો હરી આવે ઢુકડો. એટલે જો તમે કોઈ ભૂખ્યાને ભોજન કરાવશો, તેનો મતલબ ભગવાન તો મને મળી ગયા છે, એ પૂજા છે સાચી. આ જ વસ્તુ સ્વામી વિવેકાનંદે એમના શબ્દોમાં કીધી છે, પહેલા અન્ન અને પછી ધર્મ. અહીંયા શું કીધું છે? આપો ટુકડો તો હરી આવે ઢુકડો. યાદ રાખજો, આ સમાજને આપેલું યોગદાન છે. આ સદાવ્રત આ એમની દેન છે આજના સમાજને. અને એમનો દંડ અને જોલી આજે પણ વીરપુર મંદિરમાં સાચવવામાં આવ્યા છે. ક્લિયર છે? પછી એક બીજું આવું મોટું માથું છે દાદા ભગવાન. દાદા ભગવાન જોઈએ એમના વિશે ડેટા. જો જન્મ ખેડા જિલ્લાના ભાદરવા ગામે, મૂળ નામ અંબાલાલ પટેલ, આ મૂળ નામ છે. મૂળ વતન ભાદરણ ગામ, આણંદ. યાદ રાખજો. હવે જો અહીંયા બી ઉંમર તમે જુઓ 22 વર્ષ. 22 વર્ષની ઉંમરે જ્ઞાન પ્રાપ્તિ થઈ છે. કઈ રીતે થઈ છે તમે જુઓ, કઈ રીતે લોકોને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે સમજવા જેવું છે. આ રહ્યું શાળામાં નાનામાં નાની રકમ અને સર્વમાં અવિભાજ્ય રૂપે રહેલી રકમ, ટૂંકમાં ગણિતનો દાખલો ગણી રહ્યા હતા. એ રકમ શોધવાના લઘુત્તમ સાધારણ અવયવના દાખલાના જવાબમાં તેમને અચાનક જીવનના રહસ્યની ચાવી મળી ગઈ. દાખલો ગણતા ગણતા કઈ ચાવી? જો એટલે એમને જે જ્ઞાન પ્રાપ્ત થયું એના આધારે એમને અક્રમ વિજ્ઞાન ચળવળની શરૂઆત કરી. હવે સાહેબ શું છે અક્રમ વિજ્ઞાન ચળવળ? તો કે ગણિત અને વિજ્ઞાન, અને ખાસ કરીને ગણિત, એનો વ્યવહારુ જીવનમાં કઈ રીતે ઉપયોગ કરવો, જેના માધ્યમથી આપણું જીવન સરળ અને ચિંતા મુક્ત બની શકે. આ એમની સમાજને દેન છે. ચિંતાઓ, તણાવ અને દુઃખમાંથી છુટકારો આપે છે. અને એમની જે મેગઝીન છે એ મેગઝીનનું નામ છે એક તો અક્રમ વિજ્ઞાન, જો એ મૂકેલી છે, અને દાદાવાણી. અને આ બહુ મહત્વનું છે. જે અડાલજ ગાંધીનગરમાં જે ત્રિમંદિર આવેલું છે ને, જો એ ત્રિમંદિર આમનું છે, દાદા ભગવાનનું. ક્લિયર છે? અને અવસાન થાય છે 1988માં. એ તો બેઝિક છે. પછી પ્રમુખ સ્વામી મહારાજ, એક બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ. મેં એક સંસ્થાનું નામ સાંભળ્યું હશે, BAPS, બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા. BAPS. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણી બધી ગાદીઓ છે. એક તો કાળુપુર વાળી અમદાવાદ, એ મંદિરનો પાયો સહજાનંદ સ્વામીએ નાખ્યો હતો. પછી બીજો ફાંટો આવે છે જે સૌથી ફેમસ છે, વિશ્વવિખ્યાત BAPS. શ્રીજી મણિનગરની ગાદી, એ બી અમદાવાદમાં છે. BAPS એ બી અમદાવાદમાં છે, સાઈબાગ વિસ્તારમાં. સમજો.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના 64 ગામ. ભાઈ તાલુકો અને ગામ બહુ મહત્વનું છે, યાદ રાખજો. મૂળ નામ છે શાંતિલાલ પટેલ. માતા પિતા તો કે દિવાળીબા અને મોતીભાઈ, અને હનુમાનજીના બહુ મોટા ભક્ત હતા. અને એમના ગામના પાદરે હનુમાનજીનું મંદિર આવ્યું હતું, અને એના સાધુ હતા હરિદાસ. એમને જોઈને જ કહી દીધેલું કે આ છોકરો કંઈક કરશે, અને થયું બી એવું. આપણે એવી ખબર છે, નાના હતા ત્યારે સ્ટમ્પ, બેટ, દડીઓ લાવવા માટે પૈસા ઉઘરાવતા હતા કે લાવો ભાઈ 20-20 રૂપિયા લાવો. તો આમણે બી ઉઘરાયા અને ઉઘરાઈને પોતે લેવા જતા હતા. અને એવામાં શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી આવી. મંદિરમાંથી શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી આવી, અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સાધુ થવા આવી જશો. આટલું જ લખ્યું હતું, સાધુ થવા આવી જાઓ. શાંતિલાલ પટેલ ઘરે પૂછવાય નહીં રહ્યા. એ બધું પૈસા બધું આલીને ત્યાં ને ત્યાંથી જ નીકળી ગયા છે. હવે વિચાર કરો, એ લગ્ની કેવી હશે એ છોકરાના, ઈશ્વરને પામવાની એ લગ્ની કેવી હશે, એ ભૂખ, એ આગ કેવી હશે, જેને સંતોષવા માટે એક બીજા સંત પાસે દોડે છે. અને પછી જન્મ થાય છે પ્રમુખ સ્વામી મહારાજનો. જો માતા પિતાએ પણ હસતા મોઢે કહી દીધું કે ભાઈ બેટા જા આવે, કેમ કે એ બી ઓળખતા જ કે અમારો દીકરો કઈ બાજુ જવાનો છે. સમજો, જો અમદાવાદમાં મેં ના કીધું શાહીબાગ વિસ્તાર જ્યાં મંદિર છે, એ શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને દીક્ષા આપી, અને પછી એ કહેવાયા નારાયણ સ્વરૂપદાસ, અને પછી કહેવાયા પ્રમુખ સ્વામી મહારાજ. જો માત્ર 10 જ વર્ષમાં એમણે શાસ્ત્રીજી મહારાજના હૃદયને જીતી લીધું. એમનું અનમોલ રતન થઈ ગયા. અને સ્વાત સ્વામીજીએ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનું એક વિશ્વવ્યાપી સંસ્થામાં પરિવર્તન કર્યું. 50થી પણ વધુ દેશોમાં આ એમનું યોગદાન છે આખા વિશ્વને. 50થી પણ વધુ દેશોમાં લગભગ 500થી વધુ મંદિરો છે, અને જેણે ભારતીય સંસ્કૃતિનો ધ્વજ આખા વિશ્વમાં ફેલાવ્યો છે. અને યાદ રાખજો, આ પહેલા સંત હતા જેમણે સંયુક્ત રાષ્ટ્રની ધર્મ પરિષદમાં ગુજરાતીમાં ભાષણ આપ્યું હતું. અને BAPSમાં ટોટલ સમજો કેટલા છે, એ 5મા આધ્યાત્મિક ગુરુ હતા. પ્રમુખ સ્વામી મહારાજ 5મા હતા. તો શરૂઆતના 4 કયા? તો પહેલા તમે જુઓ ગુણાતીતાનંદ સ્વામી, આ ફોટા છે જ. બીજું છે ભગતજી મહારાજ. ત્રીજું છે શાસ્ત્રીજી મહારાજ. ચોથું છે યોગીજી મહારાજ. 5મા કયા છે? પ્રમુખ સ્વામી મહારાજ. અને એમનું અવસાન થયું હતું 2016માં. બોટાદ સાથે એમનો અગ્નિ સંસ્કાર કર્યો બોટાદ પાસે. અને અત્યારે જે ગાદી પર છે એક છઠ્ઠા સંત છે, હું નામ ભૂલી રહ્યો છું એમનું, એક સારું નામ છે એમનું પણ, સમજો. યસ, છઠ્ઠા છે મહંત સ્વામી મહારાજ. અત્યારે જે BAPSની ગાદી પર છે મહંત સ્વામી મહારાજ. અને આ જ શાખાએ દિલ્હીમાં મંદિર બનાવ્યું છે, આ જ શાખાએ દુબઈમાં મંદિર બનાવ્યું છે. દુબઈમાં જે મુસ્લિમ રાષ્ટ્રમાં જે મંદિર બનાવ્યું, સંકલ્પ આમનો હતો પ્રમુખ સ્વામી મહારાજનો. તેના ક્રાઉનને કીધું હતું, પ્રિન્સને, કે મારે મંદિર બનાવવું છે. અને આ સાધુનો એટલો પ્રભાવ હતો, એટલી પોઝિટિવિટી હતી, સાધુએ અમને બેસાડ્યા હેલિકોપ્ટરમાં, અને પછી દુબઈ નીકળ્યા ઉપરથી જોવા. અને પછી એ પ્રિન્સ આમને કહે છે કે જે જગ્યાએ તમે આંગળી મૂકશો ને એ જગ્યા તમે આપી દઈશું મંદિર બનાવવા. એટલો પ્રભાવ. એ પ્રિન્સનો વિરોધ બી થયો હતો, જોકે કે મુસ્લિમ દેશમાં તમે કઈ રીતે હિન્દુ મંદિર બનાવી શકો છો. તે મુસ્લિમ પ્રિન્સે જે જવાબ આપ્યો હતો, બહુ અદ્ભુત જવાબ છે, બધાની બોલતી બંધ કરી નાખી હતી, કે જો મુસ્લિમ ધર્મના લોકો બીજા દેશોમાં જઈને પોતાના ધાર્મિક સ્થળો, મસ્જિદો બનાવી શકતા હોય, તો બીજા ધર્મના લોકો આપણા દેશમાં આવીને એમના મંદિરો કેમ ના બનાવી શકે? વાત સાચી છે. સાંસ્કૃતિક આદાન પ્રદાન હોવું જ જોઈએ, પોઝિટિવ વસ્તુ છે, પોઝિટિવલી લેવું જોઈએ. આને ક્લિયર છે? પ્રમુખ સ્વામી મહારાજ. પછી છે સચ્ચિદાનંદ સ્વામી સચ્ચિદાનંદ. મોટી ચંદુર ગામ, પાટણ, આ ઉત્તર ગુજરાતના છે. મૂળ નામ છે નાનાલાલ.
ગુરુ છે સદગુરુ મુક્તાનંદ, આત્મકથા મારો અનુભવ. અને આમણે જેટલા બી ગ્રંથો લખ્યા છે મોટે ભાગે સ્વતંત્રતાના ઇતિહાસ પર લખ્યા છે. ભારત અંગ્રેજોના યુદ્ધો, અધોગતિનું મૂળ, વર્ણ વ્યવસ્થા. યાદ રાખજો, વર્ણ વ્યવસ્થા છે. ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસ. ચાલો અભિગમ બદલીએ. અને એમને પદ્મભૂષણ 2022 અને નર્મદ સુવર્ણ ચંદ્રક પણ મળેલો છે. એકદમ સિમ્પલ છે. પછી જે સૌથી મોટું નામ છે, જેમને રામના નામને, કેમ કે રામ કથા કરે છે, કથાકાર છે, કથાકાર, રામકથા. રામકથાના માધ્યમથી વિશ્વના ખૂણે ખૂણે રામકથા કરે છે. અને રામકથાના માધ્યમથી એમને વિશ્વના ખૂણે ખૂણે ભગવાન રામના વ્યક્તિત્વની જે સુગંધ છે એને ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. રામનું વ્યક્તિત્વ તમે જોઈ લો, કોઈ બી મોટા ભગવાન છે, એમના ચરિત્ર પર કોઈ પુસ્તક નહીં લખાયું. કૃષ્ણ ચરિત્ર નથી લખાયું, શિવ ચરિત્ર નથી લખાયું, વિષ્ણુ ચરિત્ર નથી લખાયું, પણ રામચરિત્ર લખાયું છે. રામચરિત્ર માનસ, રામનું ચરિત્ર, મનુષ્યનું ચરિત્ર કેવું હોવું જોઈએ? રામ જેવું. અને એ રામનો પ્રચાર પ્રસાર અમને આખા વિશ્વમાં કર્યો છે. એ આખા વિશ્વને આમનું યોગદાન છે. અને જો સત્ય, પ્રેમ અને કરુણા, આ વિચારધારા પર ચાલે છે. સત્ય રામ, પ્રેમ કૃષ્ણ અને કરુણા શિવ. આ ગામ બહુ મહત્વનું છે ભાઈ, તલગાજરડા ગામ. 1946 એમનો જન્મ છે. પિતા પ્રભુદાસ છે, માતા સાવિત્રીબેન છે અને મૂળ નામ મોરારીદાસ હરિયાણી. અને યાદ રાખજો, વૈષ્ણવ પરંપરાના અનુયાયી છે, વૈષ્ણવ પરંપરા. અને બહુ નાની ઉંમરે એમને તુલસી રામાયણની ચોપાઈઓ કંઠસ્થ કરી છે. મહુવામાં ટીચર થયા. અને ટીચર માટે ચાણક્યએ કીધું છે કે ક્યારેય કોઈ શિક્ષક સાધારણ હોતો જ નથી. એના ખોળામાં પ્રલય અને સર્જન બંને રમી રહ્યા હોય છે. જો સંસ્કારોનું સિંચન કર્યું છે રામકથાના માધ્યમથી. અને એક આ બહુ મહત્વનો મુદ્દો છે. હનુમાન જયંતિના દિવસે યાદ રાખજો, એમનું જે ગામ છે તલગાજરડા ખાતે, એ તલગાજરડા ખાતે અસ્મિતા પર્વનું આયોજન કરવામાં આવે છે. અને આ પર્વમાં, આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, આ પર્વમાં જેટલા બી ગુજરાતના લોક સાહિત્યકારો છે એમને નરસિંહ મહેતા અથવા તો સંતવાણી પુરસ્કાર આપવામાં આવે છે. ક્લિયર છે? વધી આગળ. ભાઈ આચાર્ય હેમચંદ્રાચાર્ય, આમણે ગુજરાતનો સૌથી શક્તિશાળી રાજા આપ્યો સિદ્ધરાજ જયસિંહ. એટલે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના ગુરુ હતા. યાદ રાખજો, આ બે ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. એમનો જન્મ છે ધંધુકા, મૂળ નામ છે ચાંગદેવ, ચ છે ચાંગદેવ. ટોટલ આમના 3 નામ છે. મૂળ નામ ચાંગદેવ. જે સમયે એમને દીક્ષા ગ્રહણ કરી એ સમયે એમનું નામ હતું સોમચંદ્ર. દીક્ષા ગ્રહણ કર્યા બાદ એમનું મુખ ચંદ્ર જેવું લાગ્યું અને શરીર હેમ જેવું, સોના જેવું, એટલે હેમચંદ્ર કહેવાયા. યાદ રાખજો. અને એમના ગુરુ કોણ, દીક્ષા કોણે આપી એમને? તો કે આચાર્ય દેવચંદ્ર સુરી. બહુ મહત્વનો ડેટા છે. હવે એમના ગ્રંથો તમે જુઓ, આ 3 ડેટા મહત્વના. ટૂંકમાં આચાર્ય હેમચંદ્રાચાર્ય બહુ મહત્વના છે. તો કે સૌથી પહેલા ગુજરાતી ભાષાનો સારામાં સારો વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન, છંદાનુશાસન, અભિધાન ચિંતામણી, દ્રયાશ્રય, સંસ્કૃત ભાષાકોશ. આ સિવાય ઉપરામ છે જ્ઞાનસાગર, ગુજરાતના વિદ્યાચાર્ય સૌથી ફેમસ કલિકાલ સર્વજ્ઞ. અને છેલ્લે એમનું સમાધિ સ્થળ તો કે શેત્રુંજય પર્વત પર એમને સમાધિ લીધી, ત્યાં એમનું સમાધિ સ્થળ આવેલું છે. ક્લિયર છે? આચાર્ય હેમચંદ્રાચાર્ય. પછી એક બીજું ફેમસ નામ સૌરાષ્ટ્રનું, બજરંગદાસ બાપા બગદાણા. અદ્ભુત ખરેખર. ગુજરાતમાં એવા સંતો થઈ ગયા છે ને, એક ભૂલો અને બીજા આવે, ખરેખર અદ્ભુત. સમજો, ભાવનગર અધિવાડા જન્મસ્થળ છે. મૂળ નામ છે ભક્તિરામ. અને આમણે સમાજને શું આપ્યું? સીતારામ. નામ જપનો સિદ્ધાંત આપ્યો. નામ જપ, જે અત્યારે પ્રેમાનંદ મહારાજ કહે છે ને, નામ જપ, રાધા રાધા, એ રીતે આમને બી નામ જપનો સિદ્ધાંત સમાજને આપ્યો છે. જો એમનો આશ્રમ ક્યાં આવેલો છે? તો કે ભાવનગર જિલ્લાના મહુવા ખાતે.
અને આમણે બી યાદ રાખજો, જેવી રીતે સંત જલારામે કર્યા હતા એવી રીતે આમને પણ અન્ન ક્ષેત્ર ચાલુ કર્યા હતા. પછી જે સંત પુનિત મહારાજ, ભાઈ આમનું નામ અમર થઈ ગયું. એક ભજન જેને સાંભળીને તમે અને હું મોટા થયા છે. કયું ભજન? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના. શેના ભજન? એ આમને આપ્યું છે. ધંધુકા જન્મ છે. જો આ ધંધુકા બીજા વ્યક્તિનો જન્મ. આગળ હતું આચાર્ય હેમચંદ્રાચાર્ય, બીજા. બાળપણનું નામ છે બાળકૃષ્ણ. અને કયા મહારાજે એમને પુનિત મહારાજ નામ આપ્યું છે? તો કે રાધેશ્યામ મહારાજ. ભગવાન રણછોડજીના પરમ ભક્ત હતા. અને એમનું એક આ મેગઝીન યાદ રાખજો, જનકલ્યાણ. અને બીજું એમનું આ ભજન અત્યારે અમર કરી નાખ્યું. ખરેખર, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. પછી સંત મેકરણ. સંત મેકરણ જો આમણે સમાજને શું આપ્યું છે, ધર્મને શું આપ્યું છે? તો કે કોઈ બી વ્યક્તિ, કોઈ ભૂલ્યો ભટકેલો વ્યક્તિ તમારી મદદ માટે આવે ને, તો એને સાચા હૃદયથી મદદ કરવાની. કચ્છના રણમાં કોઈ બી યાત્રિક, કોઈ બી મુસાફર જ્યારે રસ્તો ભૂલી જતો ને, તો આ વ્યક્તિ કાવડ લઈને નીકળતો. એકમાં અનાજ રોટલા ભરતો ને એકમાં પાણી ભરતો. એ લોકોને સાચો રસ્તો બતાવતો, એમને ભોજન કરાવતો અને પાણી પીવડાવતો. જનસેવા એ જ પ્રભુ સેવા. પહેલા અન્ન, પછી ધર્મ. આપો ટુકડો તો હરી આવે ટુકડો. એ જ કન્સેપ્ટ છે. જો કચ્છના કબીર કહેવાયા છે ભાઈ, કચ્છના કબીર. બાળપણનું નામ છે મેકોજી, યાદ રાખજો. અને એમને પોતાની કચ્છી ભાષાઓમાં દોહાઓની રચના કરી છે. જન્મ યાદ રાખજો, ખોભંડી ગામે થયો હતો. ખોભંડી ગામે. અને આમણે સમાધિ ક્યાં લીધી હતી પોતાના 11 શિષ્યો સાથે? ધ્રાંગ ખાતે, ભુજ. જો કચ્છમાં રણમાં ભૂલ્યા પડેલા લોકોને રોટલી એટલે કે ખાવાનું ભોજન જમાડતા અને પાણી પીવડાવતા. અને એમની જોડે હંમેશા એક ગધેડો અને કૂતરો રહેતો, જેનું નામ છે તમે જુઓ, લાલિયા નામે ગધેડો અને મોતિયા નામે કૂતરો. અને આ એમની સમાધિ છે, જુઓ, ધ્રાંગ ખાતે, ભુજ. 11 શિષ્યો સાથે એમને સમાધિ લીધી હતી, યાદ રાખજો. અને મહાશિવરાત્રિના દિવસે એવું કહેવામાં આવે છે કે એમની યાદમાં મહાશિવરાત્રિના દિવસે એટલે કે મહાવદ તેરસ એક મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. વધી આગળ. અને આપણા છેલ્લા જે સંત છે રમેશભાઈ ઓઝા, એમનું જે ઉપનામ છે ભાઈશ્રી અથવા તો ભાઈજી. એમણે સમાજને શું આપ્યું? તો કે ભાગવત કથાનો સંસ્કાર. અને યાદ રાખજો, આ 2 મુદ્દા મહત્વના છે કે એમણે પોરબંદર ખાતે સાંદીપની વિદ્યાનિકેતનની સ્થાપના કરી. સાંદીપની એટલે ભગવાન કૃષ્ણના ગુરુ, ઋષિ સાંદીપની. અને છેલ્લે એમનું જે મેગઝીન છે એ છે તત્વ દર્શન. ક્લિયર છે? તો આઈ હોપ કે તમને આ સેશનમાં મજા આવી હશે. ગુજરાતની સંત પરંપરા અને એણે ગુજરાતને શું આપ્યું આપણે જોઈએ. તો આજના સેશનમાં અહીંયા સુધી રાખીએ છીએ. હવે મળીએ કંઈક નવા મુદ્દા સાથે. ગુજરાતના આપણે કલ્ચરને આગળ વધારીએ. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.